વાત કરીએ તો ઓનલાઈન ગેમિંગ બિલ પાસ થવાના બીજા દિવસે એક્શન યથાવત છે। કર્ણાટકમાં કોંગ્રેસ નેતા કેસી વિરેન્દ્રના ઘરે દરોડા પડાયા। ઓનલાઈન સટ્ટેબાજી કેસમાં ઈડીએ મોટી કાર્યવાહી કરી છે। ઈડી દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી છે, કેસી વિરેન્દ્રના ઘર ઉપરાંત અન્ય જગ્યાએ પણ રેડ કરવામાં આવી। ઘરમાંથી 12 કરોડ રૂપિયા રોકડ મળી આવ્યા છે। 12 કરોડમાં 1 કરોડ વિદેશી ચલણી નોટ પણ સામે આવી છે, જપ્ત કરાઈ છે। તપાસ દરમિયાન ઘરમાંથી 6 કરોડના સોનાના ઘરેણાં મળ્યા છે। ઘરમાંથી 10 કિલો ચાંદી, 4 મોંઘીદાટ કાર મળી આવી। 17 બેંક ખાતા અને 2 લોકર પણ ફ્રીઝ કરાયા। ચિત્તદુર્ગા વિધાનસભા બેઠકના ધારાસભ્ય છે કેસી વિરેન્દ્રના ઘરે દરોડા પાડવામાં આવ્યા। મોટી સંખ્યામાં રોકડ જપ્ત કરાઈ છે, દાગીના જપ્ત કરાયા છે, સોનાના ઘરેણાં પણ મળી આવ્યા છે। 17 બેંક ખાતા અને 2 લોકર પણ જપ્ત કરાયા છે। તો કોંગ્રેસ નેતાના ઘરે ખજાનો મળ્યો છે। કેસી વિરેન્દ્રના ઘરે ઈડીએ દરોડા પાડ્યા હતા।